સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। નિયમ ભંગ કરનાર સ્કૂલ વાન ચાલકો સામે આરટીઓની ડ્રાઈવ। જૂન મહિનામાં શાળાનું નવી સત્ર શરૂ થતા આરટીઓની ટીમે હાથ ધરી તપાસ। નોન ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી। એક મહિનામાં 85 ચલણ ઇસ્યુ કરીને 6,50,000નો દંડ વસૂલ્યો। નિયમ ભંગ કરનારી 17 સ્કૂલ વાન કરાઈ છે ડિટેન। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નિયમ ભંગ કરનાર સ્કૂલ વાન સામે આરટીઓએ લાલ આંખ કરી ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવા, સ્કૂલ વાહન માટેની પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી જેવા દસ્તાવેજ ન હોવાથી ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા। 17 સ્કૂલ વાન ડિટેન કરવામાં આવ્યા। 85 મેમો આપવામાં આવ્યા તેમજ 6.50 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો। સ્કૂલ વાન ડિટેન કરવામાં આવી છે। આ ડિટેન કરવાના કારણ મુખ્યત્વે જે નોન ટ્રાન્સપોર્ટ વાહનો ફરી રહ્યા છે અને બાળકોને બેસાડી રહ્યા છે, નિયમોનો ભંગ કરી રહ્યા છે, એવા વાહનો ડિટેન કરવામાં આવે છે। તેમાં કુલ ચલણ જે જુદા જુદા પરમિટ છે, ફિટનેસ છે, આ લાયસન્સ છે જેવા ગુનામાં ટોટલ 85 ચલણ હાલમાં ઇસ્યુ કરવામાં આવેલા છે અને 6.5 લાખની રિકવરી કરવામાં આવી છે।